હે સરસ્વતી ને સગળું શારદા અન ગણપત લાગુ થોડા સંતો ના ગુણ શબ્દો સાંભળી મારી ભલાડી દસ કરે મારા બાળા તે ભણા મેલી સીધ કવસો માયા ને હોર મેલી મારે એક સંદેશો દેવો માં જગદંબા રંબા આવે પણ કઈ રીતે આરે દેવી રમવા આવો આરે દેવી રમવા આવો હાથ નો પાવો ભાગ્યો 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 આરે દેવી રમવા આવો હાથ નો પાવો ભાગ્યો એ જેણી જેણી કુકડી વાગી હાથ નો પાવો ભાગ્યો હે આરા સુરવાણી માતા રમવા આવો એ જુવાણી બહુ ચાર રમવા આવો મારી પવાગઢની માં કાળી રમવા આવો એ મરતલીની મેલડી રમવા આવો આરે દેવી રમવા આવો હાથ નો પાવો વાગ્યો આરે દેવી રમવા આવો હાથ નો પાવો વાગ્યો એ રમો રમો मगर जाने का नहीं ए होंडड़ी मारी होंडड़ी मोला कटती आया मना भाला हमारी होंडड़ी જય 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 ભગોડા વાળે જય ભગોડા વાળે આરે દેવી રમવા આવો હાથ નો પાવો વાગ્યો
જય ઠાકર વાત છે વિવેકભાઈ આવા હારા માતાજીના ડાકલા ગવાતા હોય પરેશભાઈ અને 8-10 જુવાન જો આ રમવા આવે ને તો માતાજી બહુ રાજી થાય હો 8-10 જુવાન ભૈયા આમ આ બાજુ બેઠા છો એ યુવા વર્ગ બધો આમ જો આવા ડાકલા અને ડાકલા છે એ માને રાજી કરવા માટેનું સંગીત છે હા તમારી ખાતર જાણ ખાતર કહી દઉં માતાજી આનાથી રાજી બહુ થાય અને એમાંય આ તબલાના તાલે તમારી પગની ઠેસી વાગે એટલે ભગવતી 100% ભલામણા જ્યાં હોય ને ત્યાં તમારા ને મારા આમ જો અરજો સાંભળી લે સાંભળો એટલે 8-10 જુવાન આવો એટલે કલાકારને મજા આવે આવો આવો મારો બાપ આવો શરમ છોડી દો હા ઘડેક ઘડેક આવી આવો આ બાજુ 8-10 જણા આવો અરે હરિબાવાના શરણે નાચવું ભલામણા આપણા ગુરુદ્વારે નાચવું છે એમાં શરમ મૂકી દેવાની હોય આવો મારો બાપ જય હો હા હા મોજ હા હા હાલ હાલ એટલે ભાઈ કેમ ગરબામાં નથી મજા આવતી એવું છે હા તમારે નો કદાચ એવું કરવું હોય તો સંતવાણી તરફ જાય હવે બધા યુવા વર્ગ બેઠા છે એટલે આ બધાની મોજ એ વધારે મને લાગે છે એટલે અને સંત ભાઈ પરેશભાઈ તો જો કે ભજનાનંદી છે અને સંતવાણીના બહુ સાહક છે હા અને તો જ આવા કલાકારોની ચોઈસ થાય પહેલી વાત કારણ કે જેને કાંઈક ભજન સમજાણું છે ને એ જ આ કલાકારની કદર કરીએ કે એની પરેશભાઈ ને એનો આખો વર્ગ એની ટીમ આખી બધી બેઠી છે એમને આજુબાજુ એ બધા આમ તો સંતવાણીના સાહકો છે હું વિવેકને વિનંતી કરું કે સંતોની એવી વાણી છે એ સંતવાણી એ તરફ ઘડીક મોજ કરાવો હા બાપ હા